નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણો લેક્ચર નંબર 6 બરાબર. એમાં આપણે ચાલુ કરશું આપણો ઓર્ગેનિક પેપર, ઓર્ગેનિક એન્ડ એનાલિટિકલ કેમિસ્ટ્રી 1 બરાબર, પેપર નંબર 304. આપણે યુનિટ 1માં પાર્ટે આપણે જોઈ ગયા પ્યુરિન્સ એન્ડ યુરાઇટ્સ. હવે 1 યુનિટનો પાર્ટ બી એમિનો એસિડ, પોલીપેપ્ટાઇડ્સ અને પ્રોટીન બરાબર. આ ત્રણેય એમિનો એસિડ જે છે, પોલીપેપ્ટાઇડ્સ અને પ્રોટીન્સ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી એવા રસાયણ છે બરાબર. આ રસાયણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે બરાબર. આપણા હોર્મોન્સ એક્ટિવ કરવા માટે પ્રોટીન્સ, તમને ખબર છે પ્રોટીન્સના કાર્યો શું છે બરાબર. એમિનો એસિડ પણ આપણા શરીરમાં એટલું જ ઉપયોગી છે બરાબર. તો આજે આપણે આ યુનિટની અંદર ડીપમાં ભણશું એમિનો એસિડ વિશે બરાબર. પોલીપેપ્ટાઇડ્સ અને પ્રોટીન વિશે માત્ર તમારે તફાવત જોવાનો છે અને ખાલી એનું ઇન્ટ્રોડક્શન જોવાનું છે બરાબર. આજે આપણે ડીપમાં વધારે ભણશું તો એમિનો એસિડ વિશે. તો સૌથી પહેલાં એમિનો એસિડ શું છે તો કે પ્રોટીનના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મળે છે. પ્રોટીનમાં લગભગ 26 પ્રકારના એમિનો એસિડ મળ્યા છે બરાબર. આવા એમિનો એસિડની ઉણપથી શરીરનો વિકાસ રૂંધાઈ જાય છે બરાબર. સૌથી પહેલાં તો આ આલ્ફા એમિનો એસિડ અથવા તો એમિનો એસિડ શેમાંથી મળી આવ્યા તો કે પ્રોટીન્સના જળ વિભાજન કરવાથી મળી આવે, એટલે કે પ્રોટીન્સની અંદર આ એમિનો એસિડ હાજર છે બરાબર. એમિનો એસિડના વર્ગીકરણમાં આવશે કે આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ, ગેમા એમિનો એસિડ બરાબર. એ રીતના બધા એના વર્ગીકરણના ભાગ છે. એટલે આમાં તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ પ્રોટીનના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મળે છે. એમિનો એસિડની અંદર બે ક્રિયાશીલ સમૂહ હોય છે, કાર્બોક્સિલિક એસિડ અને એમાઇન બરાબર. COOH અને NH2 સમૂહ હાજર હોય છે. તેમના એસિડના એટલે કે એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહના આલ્ફા કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો હોય તો તેને આલ્ફા એમિનો એસિડ કહેવાય છે બરાબર. એમિનો એસિડની અંદર તમને કીધું એમ બે ક્રિયાશીલ સમૂહ બરાબર. હવે એમાં પણ કાર્બોક્સિલિક એસિડ સમૂહ જે છે એની પછીનો જે તરત જ કાર્બન હોય, એટલે કે એના પછી આવતો તરત જ કાર્બન, તે કાર્બન પાસે NH2 હોય બરાબર. એટલે કે કાર્બોક્સિલિક એસિડના આલ્ફા સ્થાન ઉપર NH2 સમૂહ હોય તો તેવા એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવાય છે બરાબર. જો તમને ઉદાહરણ અહીંયા આપ્યું છે કે માનો કે આ એક એમિનો એસિડ છે બરાબર. હવે એ એમિનો એસિડમાં કયા બે સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને NH2 સમૂહ, બંને સમૂહ હાજર છે. આપણે શું વાત કરીએ આલ્ફા એમિનો એસિડ માટે કે કાર્બોક્સિલિક એસિડના આલ્ફા સ્થાન એટલે કે આ કાર્બન બરાબર, આલ્ફા સ્થાન ઉપર NH2 જોડાયેલો હોય તો તેને શું કહેવાશે? આલ્ફા એમિનો એસિડ. અને આ એસિડનું નામ છે ગ્લાયસિન બરાબર. તમારે બધા જ એમિનો એસિડના નામ અને તેના બંધારણ ખાસ પાકા કરવાના રહેશે, નહીંતર બધા જ નામ એક સરખા છે તેમજ તેના બંધારણ લગભગ થોડાક અલગ પડશે બરાબર. માટે તમારે લખીને 5-5, 10-10 વાર લખીને તમારી જાતે તમારે લખીને તમારે એના નામ અને તેના બંધારણ પાકા કરવાના રહેશે. બીજું ઉદાહરણ છે એલેનાઇન બરાબર. તો સૌથી પહેલાં તો કાર્બોક્સિલિક એસિડ અને NH2 હાજર છે બરાબર. હવે આલ્ફા એમિનો એસિડ માટેની શું શરત છે કે કાર્બોક્સિલિક એસિડના આલ્ફા સ્થાન ઉપર એટલે કે એના પછીનો તરત જ જે કાર્બન આવતો હોય એ કાર્બનનું સ્થાન એટલે આલ્ફા સ્થાન, તેની પાસે NH2 હાજર હોય બરાબર, NH2 જોડાયેલો હોય તો તેવા એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવાય છે બરાબર. આને એલેનાઇન પણ કહેવાશે અથવા આલ્ફા એમિનો પ્રોપિયોનિક એસિડ પણ કહેવાશે બરાબર. ત્રીજું ઉદાહરણ છે બરાબર. તો કાર્બોક્સિલિક એસિડ અને NH2 બંને છે. આ એસિડના આલ્ફા સ્થાન એટલે કયું થયું? આ કાર્બન બરાબર. એ કાર્બન પાસે NH2 જોડાયેલો છે બરાબર. એટલા માટે એનું નામ શું થશે?
આ એમિનો એસિડનું નામ છે વેલેનાઇન, બરાબર, અથવા IUPAC નામ તમે જુઓ તો થશે આલ્ફા એમિનો આઇસો વેલેરિક એસિડ, બરાબર. હવે કાર્બોક્સિલિક એસિડ COOH સમૂહથી બીટા સ્થાન કે ગેમા સ્થાનમાં આવેલા NH2 સમૂહના સ્થાન પરથી અનુક્રમે બીટા એમિનો એસિડ અને ગેમા એમિનો એસિડ કહેવાય છે, બરાબર. COOH સમૂહના બીજા કાર્બન પર NH2 હોય, બરાબર, એટલે કે બીટા સ્થાન ઉપર NH2 હાજર હોય તો એને કહેવાશે બીટા એમિનો એસિડ, અને ત્રીજા સ્થાન ઉપર એટલે કે ગેમા સ્થાન ઉપર એમિનો એસિડ હાજર હોય, બરાબર, તો એને કહેવાશે ગેમા એમિનો એસિડ, બરાબર. બંનેના તમને ઉદાહરણ આપ્યા છે, બરાબર. જો કાર્બોક્સિલિક એસિડ પણ હાજર છે અને NH2 પણ હાજર છે, બરાબર. હવે COOH સમૂહના બીજા સ્થાન પર, બરાબર, એટલે કે બીટા સ્થાન ઉપર, આ પહેલું સ્થાન અને આ બીજા નંબરનો કાર્બન, બરાબર, બીટા સ્થાન ઉપર શું જોડાયેલું હોય? NH2, બરાબર. તો એ કયા પ્રકારનો એસિડ થયો? બીટા એમિનો પ્રોપિયોનિક એસિડ, એટલે કે બીટા એમિનો એસિડનું ઉદાહરણ થયું. હવે એવી જ રીતે COOHના ત્રીજા સ્થાન ઉપર એટલે કે ગેમા સ્થાન ઉપર NH2 હાજર હોય, બરાબર, આલ્ફા, બીટા અને ગેમા, બરાબર. આ કાર્બન ઉપર NH2 જોડાયેલો છે, બરાબર, એટલે એને કહેવાશે ગેમા એમિનો એસિડ, અને આ એમિનો એસિડનું નામ છે આલ્ફા એમિનો વેલેરિક એસિડ, બરાબર. આગળ આપણે જોઈએ તો થોડીક થિયરી છે કે દરેક એમિનો એસિડમાં એક કાર્બોક્સિલિક એસિડ અને NH2 સમૂહ આવેલા હોવાથી તે ઉભયગુણી છે. કેટલાક એમિનો એસિડમાં વધારાના COOH સમૂહ હાજર હોય છે. એવું નથી કે એમિનો એસિડની અંદર એક જ COOH સમૂહ હોય, એક કરતાં વધારે પણ હાજર હોય. દાખલા તરીકે એસ્પાર્ટિક એસિડ અથવા ગ્લુટારિક એસિડ. આવા એમિનો એસિડ એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખાય છે. એમિનો એસિડ તો છે પરંતુ એનો ગુણધર્મ કેવો થયો? એસિડિક, બરાબર. આ જ રીતે કેટલાક એમિનો એસિડની અંદર NH2 સમૂહ વધારે હોય, બરાબર. પહેલાં આપણે જોયું કે કાર્બોક્સિલિક એસિડ એક કરતાં વધારે હોય તો એ કેવા પ્રકારના એસિડ થયા? એસિડિક એમિનો એસિડ, બરાબર. હવે બીજા પ્રકારના એસિડ કયા? તો જેની અંદર NH2 સમૂહ એક કરતાં વધારે પ્રમાણમાં હોય, બરાબર. તો એના ઉદાહરણ છે ગ્લાયસિન, હિસ્ટિડીન, અને આવા પ્રકારના એમિનો એસિડ બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખાય છે. કેટલાક એમિનો એસિડની અંદર બેન્ઝીન ચક્ર, વિષમ ચક્ર કે ફિનોલિક કે આલ્કોહોલ સમૂહ હાજર હોય છે. હેલોજન કે સલ્ફર પણ આવેલા હોય છે. આવા સંજોગોમાં દરેકની વિશિષ્ટ પ્રક્રિયાઓ જુદી જુદી તમને જોવા મળે છે. બધા જ એમિનો એસિડ શરીરમાં તે જ રૂપમાં અથવા પ્રોટીન રૂપમાં પ્રાપ્ત થઈ શકે છે અથવા પ્રાપ્ત થાય છે, કારણ કે પાચન તંત્રમાં તેમનું સંશ્લેષણ થતું નથી. પાચન માર્ગની અંદર ઉત્સેચકો દ્વારા પ્રોટીનનું જળ વિભાજન થઈને આલ્ફા એમિનો એસિડ મળે છે. પ્રાપ્ત થયેલા એમિનો એસિડ રક્ત દ્વારા શોષાય છે અથવા તેનું શોષણ થાય છે અને કોષના નવસર્જન માટે વપરાય છે. નવા કોષના નિર્માણ માટે આ એમિનો એસિડનો ઉપયોગ થાય છે. કેટલાક પ્રકારની સ્નાયુઓમાં તકલીફમાં ઔષધ તરીકે પણ એમિનો એસિડનો ઉપયોગ થાય છે, બરાબર. ક્યારેક આપણને સ્નાયુઓનો દુખાવો અથવા કંઈક તકલીફ હોય તો જે ડ્રગ્સ અથવા જે તમે દવાઓ લો છો એ દવામાં પણ એમિનો એસિડ વપરાતો હોય છે. દાખલા તરીકે થાઇરોક્સિન એ એક પ્રકારનો આલ્ફા એમિનો એસિડ છે. તેનો ઉપયોગ કંઠમાળાના રોગનો ઉણપ માટે થાય છે. તમને હવે બાકીના જે એમિનો એસિડ જે છે, બરાબર, ઉદાહરણ આપ્યા છે બેઝિક એમિનો એસિડ અને એસિડિક એમિનો એસિડ, બરાબર. હવે સૌથી પહેલાં તો આપણે એસિડિક એમિનો એસિડની વાત થઈ, બરાબર. તો એમાં આપણે શું કીધી હતી વાત કે જે એમિનો એસિડની અંદર એક કરતાં વધારે કાર્બોક્સિલિક એસિડ સમૂહ હાજર હોય તેવા પ્રકારના એમિનો એસિડને એસિડિક એમિનો એસિડ કહેવાય છે. આલ્ફા એમિનો એસિડનું વર્ગીકરણ, બરાબર. આલ્ફા એમિનો એસિડનું વર્ગીકરણ તેના રાસાયણિક સ્વભાવને આધારે 3 પ્રકારમાં થાય છે.
સૌથી પહેલું તો છે તટસ્થ એમિનો એસિડ, એટલે કે ન્યુટ્રલ એમિનો એસિડ. તો એ શું છે તમને અંદાજો આવી જશે કે ભાઈ એસિડિક પણ ન હોય અને બેઝિક પણ ન હોય. તો એ શું કહેવા માગશે કે NH2 અને કાર્બોક્સિલિક સમૂહ, એટલે કે NH2 અને COOH સમૂહ બંને સરખા પ્રમાણમાં હોય તેવા પ્રકારના એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહેવાય છે. બરાબર, બંનેની સંખ્યા કેવી હોય? ઇક્વલ હોય. NH2 એક હોય તો કાર્બોક્સિલિક એસિડનો સમૂહ પણ એક હોય. બરાબર, જો હોય બંને હોય તો બંનેની સંખ્યા કેટલી હોય? 2 2. નીચે તમને ઉદાહરણ આપ્યું છે ગ્લાયસિન અને એમિનો એસિટિક એસિડ. બરાબર, જો આની અંદર NH2 પણ એક છે અને કાર્બોક્સિલિક એસિડ પણ એક છે. બરાબર, બીજા ઉદાહરણની અંદર COOH સમૂહ પણ એક છે, NH2 પણ એક છે. બરાબર, ત્રીજાની અંદર પણ તમે જુઓ છો COOH સમૂહ પણ એક છે અને NH2 પણ એક છે. બરાબર, બધાના નામ અલગ અલગ છે. આનું નામ છે L-એલેનાઇન, આનું નામ છે L-લ્યુસીન. બરાબર, બીજો ભાગ અથવા બીજો પ્રકાર છે વર્ગીકરણનો બેઝિક એમિનો એસિડ, કે જે એમિનો એસિડની અંદર NH2 સમૂહની સંખ્યા વધારે હોય તેવા પ્રકારના એમિનો એસિડને બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખાય છે. બરાબર, જો તમને ઉદાહરણ આપ્યું છે આલ્ફા, જો અહીંયા તમને સ્થાન આપેલા છે. બરાબર, જો આને આલ્ફા એમિનો એસિડ તો કહેવાશે જ. શું કામ? કે કાર્બોક્સિલિક એસિડના આલ્ફા સ્થાન ઉપર એમિનો એસિડ છે. બરાબર, હવે આ આલ્ફા, બીટા, ગામા, ઈટા અને ડેલ્ટા. બરાબર, 2 NH2 સમૂહ છે એટલા માટે એનો ગુણધર્મ કેવો હશે? બેઝિક એમિનો એસિડનો. બરાબર, આલ્ફા અને ઈટા ડાય એમિનો કેપ્રોઇક એસિડ. બરાબર, બધાના નામ અને તમારે બંધારણ યાદ રાખવાના રહેશે, અથવા એનું નામ છે L-લાઇસિન. બરાબર, પછીનું છે ડેલ્ટા હાઇડ્રોક્સીલાઇસિન. જો આલ્ફા એમિનો એસિડનું જ ઉદાહરણ કહી શકાય આને. બરાબર, કાર્બોક્સિલિક એસિડ છે. હવે આની અંદર NH2 કેટલા છે? 2 છે. એટલા માટે કયો ગુણધર્મ ધરાવશે? બેઝિક એમિનો એસિડનો ગુણધર્મ ધરાવે છે. ઉપરાંત આની અંદર OH સમૂહ પણ હાજર છે. બરાબર, આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઈટા. ડેલ્ટા ઉપર હાઇડ્રોક્સી સમૂહ છે એટલા માટે ડેલ્ટા હાઇડ્રોક્સી આલ્ફા ઈટા ડાય એમિનો કેપ્રોઇક એસિડ. બરાબર, અથવા એનું સામાન્ય નામ છે ડેલ્ટા હાઇડ્રોક્સીલાઇસિન. બરાબર, પછીનું વર્ગીકરણ છે એસિડિક એમિનો એસિડ. બરાબર, એટલે કે કેટલાક એમિનો એસિડની અંદર કાર્બોક્સિલિક એસિડ સમૂહ એક કરતાં વધારે હોય. બરાબર, તો તેવા પ્રકારના એસિડને એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખાય છે. બરાબર, તો એસ્પાર્ટિક એસિડનું ઉદાહરણ. બરાબર, કાર્બોક્સિલિક એસિડ સમૂહ કેટલા છે? 2. બરાબર, L-ગ્લુટારિક એસિડનું ઉદાહરણ. આમાં પણ કાર્બોક્સિલિક એસિડ સમૂહ કેટલા છે? 2. બરાબર, બંનેના IUPAC નામ પણ તમને આપેલા છે, આલ્ફા એમિનો સક્સિનિક એસિડ અને આલ્ફા એમિનો ગ્લુટારિક એસિડ. હવે ચોથું એનો પ્રકાર છે ચક્રીય એમિનો એસિડના નામ અને તેના બંધારણીય સૂત્ર. બરાબર, જો આ બધા જે બંધારણીય સૂત્રો છે તમારે ખાલી પાકા કરવાના છે. આના વિશે તમારે આગળ અભ્યાસ કરવાનો નથી. તેનું બંધારણ, તેનું સામાન્ય નામ અને તેનું IUPAC નામ તમારે યાદ રાખવાનું રહેશે. આખો સવાલ એમિનો એસિડના વર્ગીકરણ લખો એની અંદર તમારે આ બધું જ લખવાનું રહેશે. એટલે કે આ જે ચક્રીય એમિનો એસિડનું બંધારણીય સૂત્ર છે એ તમારે ખાલી પાકા જ કરવાના છે. બરાબર, આમાં આગળ તમારે અભ્યાસ કરવાનો નથી. હવે તો એનું પહેલું ઉદાહરણ છે L-ફિનાઇલ એલેનાઇન. બરાબર, ચક્રીય બંધારણ એમિનો એસિડની અંદર હાજર છે એટલા માટે. બરાબર, કાર્બોક્સિલિક એસિડ પછીનું સ્થાન આલ્ફા અને પછીનું બીટા. બીટા સ્થાન ઉપર ચક્ર છે, ફિનાઇલ ચક્ર છે. બરાબર, આલ્ફા સ્થાન ઉપર એમિનો છે, NH2 છે એટલા માટે આલ્ફા એમિનો, બીટા ફિનાઇલ પ્રોપિયોનિક એસિડ. બરાબર, એવી જ રીતે L-ટાયરોસિન. બરાબર, આલ્ફા સ્થાન
બરાબર, એની પાસે એમિનો છે. આ બીટા, બીટા સ્થાન ઉપર બરાબર ફિનાઇલ છે અને ઈ ફિનાઇલના ઓર્થો, મેટા અને પેરા સ્થાન ઉપર હાઇડ્રોક્સી સમૂહ છે. બરાબર, જો ફરી વખત સમજો, આ એમિનો એસિડનું આ આલ્ફા સ્થાન, બરાબર, આ થયું બીટા સ્થાન. બીટા સ્થાન ઉપર ફિનાઇલ રિંગ છે. ઈ ફિનાઇલ રિંગમાં ઓર્થો, મેટા અને પેરા સ્થાન ઉપર હાઇડ્રોક્સી સમૂહ છે. એટલા માટે આખું નામ શું થશે? આલ્ફા એમિનો. બરાબર, આલ્ફા સ્થાન ઉપર NH2, પેરા હાઇડ્રોક્સી, પેરા સ્થાન ઉપર હાઇડ્રોક્સી અને બીટા સ્થાન ઉપર ફિનાઇલ રિંગ. બરાબર, પ્રોપિયોનિક એસિડ. પછીનું છે એલ હિસ્ટિડિન. બરાબર, આલ્ફા બીટા, બરાબર, અને બીટા સ્થાન ઉપર ઇમિડાઝોલની આખી રિંગ છે. બરાબર, ઇમિડાઝોલ ચક્ર આવેલો છે. તો આલ્ફા એમિનો, બીટા ઇમિડાઝોલ, પ્રોપિયોનિક એસિડ. બરાબર, હવે આ થયા તમારા એમિનો એસિડના ઉદાહરણ તેમજ તેનું વર્ગીકરણ. હવે જનરલ મેથડ ઓફ સિન્થેસિસ ઓફ એમિનો એસિડ, એમિનો એસિડ બનાવવાની સામાન્ય રીતો. બરાબર, જેમાંની પહેલી છે આલ્ફા હેલો એસિડનું સંશ્લેષણ. બરાબર, આપણે સૌથી સામાન્ય આપણો પ્રકાર જે છે આલ્ફા એમિનો એસિડ, તેનું બંધારણ અથવા એલા બંધારણ માટે એનું સંશ્લેષણ કઈ રીતે થાય છે. બરાબર, તો એ આપણે જોઈશું. તો આર એટલે કે કોઈ વિસ્થાપિત સમૂહ. બરાબર, કાર્બોક્સિલિક એસિડ CH. બરાબર, હવે એમિનો એસિડ બનાવવા માટે કયું સમૂહ ઘટે છે? આની અંદર NH2 સમૂહ જોઈએ છે. બરાબર, એટલે NH2 સમૂહ દાખલ કરવો પડશે. અને X એટલે કે કોઈ પણ હેલાઇડ. બરાબર, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બરાબર, જનરલી આ ત્રણ ઉપયોગમાં આવે છે. તો એની પ્રક્રિયા એમોનિયા સાથે કરતા અહીંથી હેલાઇડ દૂરથી ને ત્યાં આગળ NH2 જોડાશે અને એક NH2, બરાબર, માનો કે જો સપોઝ અહીંયા આગળ ક્લોરિન હોય તો NH4Cl તરીકે છૂટો પડશે, બ્રોમિન હોય તો NH4Bl અને આયોડિન હોય તો NH4I. ઉદાહરણ તમને આપેલું છે ક્લોરોએસિટિક એસિડ. બરાબર, વિસ્થાપિત સમૂહ નથી, એની જગ્યાએ હાઇડ્રોજન છે. બરાબર, CH2COOH અને આલ્ફા સ્થાન ઉપર ક્લોરિન છે. બરાબર, તેની પ્રક્રિયા એમોનિયા સાથે કરતા, બરાબર, ક્લોરિન દૂરથી ને ત્યાં આગળ શું જોડાશે? NH2, અને આ ક્લોરિન એક એમોનિયા સાથે જોડાઈને NH4Cl બનાવશે. બરાબર, તો આ થઈ આલ્ફા હેલો એસિડનું સંશ્લેષણ. બરાબર, પછીની રીત છે ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ. પોટેશિયમ થેલિમાઇડ અને આલ્ફા હેલોજન એસ્ટરની પ્રક્રિયાથી બનતા સંયોજનનું પ્રથમ આલ્કલી વડે અને ત્યારબાદ એસિડ વડે જળ વિભાજન કરવાથી આલ્ફા એમિનો એસિડ મળે છે. બરાબર, તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે શું લીધું છે? પોટેશિયમ થેલિમાઇડ અને આલ્ફા ક્લોરો ઇથાઇલ એસિટેટ. બરાબર, તેની વચ્ચે પ્રક્રિયા કરાવવાથી, બરાબર, આયનિક બોન્ડ અહીંથી પોટેશિયમ અને અહીંથી ક્લોરિન છૂટા પડીને KCl બનાવશે અને આ નાઇટ્રોજન આ ક્લોરિન સાથે જોડાશે. બરાબર, હવે તેની બેઝિક માધ્યમની હાજરીમાં જળ વિભાજન કરતા HOH કરતા, બરાબર, HOH પ્રક્રિયામાં ભાગ લેશે. શું થશે? અહીંયા આગળ આ બંને બોન્ડ બ્રેક થશે. આ બંને પાસે OH, બરાબર, 2 મોલ H2O ના લેવાના. બરાબર, અને તેની સાથે જે બંને અહીંયા આગળ OH જોડાણા આ કાર્બન સાથે. બરાબર, એટલે શું બનાવીશું? કાર્બોક્સિલિક એસિડ. બરાબર, અને જે બાકીના જે હાઇડ્રોજન છે એ નાઇટ્રોજન સાથે NH2 તરીકે જોડાશે. બરાબર, એ થયો એમિનો એસિડ અને થેલિક એસિડ. હવે બીજું કે અહીંયા અત્યારે પહેલા સ્ટેપની અંદર શું છૂટવું પડશે? NH2 CH2 COO C2H5. બરાબર, અત્યારે આ બોન્ડ બ્રેક થઈને આ આપણને મળશે. હવે આનું પણ જળ વિભાજન કરવાથી અહીંથી બોન્ડ બ્રેક થશે
બરાબર. આની સાથે OH જોડાશે, આની સાથે હાઇડ્રોજન જોડાશે, એટલે આ શું બન્યું? C2H5OH ઇથેનોલ, અને આ મળી આપણને નિપજ NH3CH2COOH, બરાબર, એમિનો એસિડ, બરાબર. તો આ થઈ સંશ્લેષણની બીજી રીત, બરાબર. તો આ રીતે આપણે એમિનો એસિડનું સંશ્લેષણ આગળ ઘણી બધી પ્રક્રિયાઓ આપણે જોવાની છે હજુ, બરાબર. અલગ અલગ સંશ્લેષણ દ્વારા આપણે એમિનો એસિડ બનાવી શકીએ છીએ. તો આજે આપણે જોયું એમિનો એસિડ શું છે, શેમાંથી મળી આવે છે, તો કે શેમાંથી મળે છે? પ્રોટીનમાંથી મળે છે. પ્રોટીનની અંદર કુલ કેટલા પ્રકારના એમિનો એસિડ હાજર હોય છે? તો કે ટોટલ 26 પ્રકારના એમિનો એસિડ હાજર હોય છે, બરાબર. પછી ત્યારબાદ તેનું આપણે વર્ગીકરણ જોયું. તટસ્થ એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ તેમજ ચક્રીય એમિનો એસિડ, બરાબર. તેમજ તેના સંશ્લેષણની સામાન્ય રીતોમાં આપણે બે રીત જોઈ. પહેલી તો આલ્ફા હેલો એસિડ અને બીજી છે ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ, બરાબર. બાકીની આગળની સંશ્લેષણની પદ્ધતિઓ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ.